લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસના પુરવઠા બંધ થવાના કારણે હવે ઘરેલું ગેસ ગ્રાહકોમાં પણ અછતની ભીતિ ફેલાઈ છે। શહેરની અનેક ગેસ એજન્સીઓ બહાર ઘરેલું ગેસ સિલિન્ડર માટે લોકો લાંબી લાઇનમાં ઊભા જોવા મળી રહ્યા છે। વડોદરામાં અંદાજે 30 જેટલી ગેસ એજન્સીઓમાં લાખો ગ્રાહકો નોંધાયેલા છે। છેલ્લા કેટલાક દિવસોથી 36 ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલ ઉપલબ્ધ ન હોવાની બૂમ ઉઠી છે। હોટલો, કેટરિંગ અને ફરસાણના કારખાનાઓ એલપીજી કોમર્શિયલ ગેસ પર આધારિત હોવાથી ધંધાર્થીઓમાં ચિંતા વધતી જોવા મળી રહી છે। રોજ 2 ગાડી આવતી ગેસ સપ્લાય હવે 1 ગાડી સુધી સીમિત થઈ ગઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। કોમર્શિયલ ગેસનો પુરવઠો બંધ થતા લોકોમાં ઘરેલું ગેસ પણ ખૂટી જશે તેવી ભીતિ સર્જાતા ઘણા લોકો બોટલ સ્ટોક માટે નોંધણી કરાવી રહ્યા છે। જો આવું જ ચાલુ રહ્યું તો લગ્નસરાની મોસમમાં કેટરિંગના ભાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ દરમિયાન ગેસ એજન્સીઓ દ્વારા કાળાબજારી થતી હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે। જો કે પુરવઠા વિભાગે ગેસનો પૂરતો પુરવઠો હોવાનો દાવો કરી નાગરિકોને પેનિક ન થવા અપીલ કરી છે। હાલમાં સ્કૂલ અને બોર્ડની પરીક્ષા વચ્ચે નાગરિકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે। આમાં સવારથી સિસ્ટમ ચાલે છે, બંધ થઈ જાય, ચાલે છે, બંધ થઈ જાય છે, એટલે અમે આપી નહીં શકતા। મારો ઈરાદો જે કોઈ લાઇનમાં ઊભા છે બધાને આપવાનો જ છે, પણ જ્યાં સુધી બિલ ના નીકળે ત્યાં સુધી અમારાથી ડિલિવરી અપાય નહીં। સિસ્ટમ પ્રોબ્લેમ છે સવારથી। અમારી પાસે 5 પીસી છે, 5 પીસી ઓફ છે। સાહેબ, સૌથી મહત્વની વાત એ છે કે આ જે ઊભા છે એમાંના મોટે ભાગના ડોમેસ્ટિકવાળા જ ઊભા છે। ડોમેસ્ટિકવાળાને જ કેમ આટલી બધી તકલીફ થઈ રહી છે? તો પછી ના, ડોમેસ્ટિક ને ઇન્ડસ્ટ્રીયલ બંને સપ્લાય બંધ છે, રેડિયો સપ્લાય આવતું જ નથી। તો લોકો 2 કલાકથી લાઇનમાં ઊભા છે। કોઈને એવું કહેવામાં આવે છે લાઇનમાં ઊભા રહ્યા પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે આજે રજિસ્ટર માટે આવ્યા છે એટલે નહીં મળે, આવું કેમ? એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એમના લેવલે ગેસ એજન્સીઓને જે પણ ઇન્સ્ટ્રક્શન આપી હશે એ રીતે એ લોકોને સૂચના હશે કે ભાઈ એમને આ રીતે નવું કનેક્શન લેવાના આટલા દિવસ કે પણ તંત્ર તરફથી અત્યારે અમારે હાલના સંજોગે અમે પણ નીચલા લેવલ સુધી દરેક મામલતદારને પણ સૂચના આપી છે કે ભાઈ જે લોકો બિનજરૂરી નફાખોરી ન કરે, બિનજરૂરી સંગ્રહ ન કરે અને એજન્સીઓ પણ પૂરતું ધ્યાન રાખે કે પોતાની પાસે જે સ્ટોક છે બધાને પૂરતો સ્ટોક મળી રહે તેવી રીતના પ્રયત્નો, ચેકિંગ પણ જ્યાં જ્યાં કરવાની જરૂર લાગે। અમને જ્યાં હજુ સુધી અહીંયા કોઈ ફરિયાદ પણ નથી મળી કે ભાઈ આ જગ્યાએ આ પ્રશ્ન છે, પણ જ્યાં જ્યાં આવી ફરિયાદો પણ મળશે ત્યાં આગળ તંત્ર જરૂરથી એમને સહાયતા કરશે। થેન્ક યુ।